વેલકમ ટુ નેશનલ ટ્યુશન ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. ધોરણ 9 ઇંગ્લિશની અંદર આપણે ચિત્તા ટીયર્સ એટલે કે ચિત્તા માદા ચિત્તાના જે આંસુ હોય છે બાળકો માટે તેના વિશે આપણે લેસન કર્યું હતું. એમાં આપણે ત્યાં સુધી પહોંચ્યા હતા કે ભાઈ કે છેલ્લે કહે છે કે ભાઈ એને એક યુક્તિ સૂઝે છે કે હું જે ચિત્તાના બાળકને એક પકડી અને તેને શિકાર કરવાની હું તાલીમ આપું તો મારે આરામદાયક જીવન બની જશે. અને એ પોતાના એવા વિચારથી એ ઘણો ખુશ થઈ ગયો. હવે આપણે એ શું કરે છે આગળ એના વિશે આપણે સમજશું. He decided to follow the cub and steal one. તેણે એક નાના બચ્ચાને પકડી તેના માટે શિકાર કરવાની તાલીમ પણ નક્કી કર્યું હતું. પછી શું કર્યું? He decided to follow the cubs એટલે કે બચ્ચાની પાછળ પીછો કર્યો અને તેને એ બચ્ચાને સ્ટીલ વન તેમાંથી એક બાળકને ચોરી લાવવાનું નક્કી કરી લીધું. હવે from his experience, Eddie knew that the cheetahs never attacks a man. એને શું થયું કે ચિત્તો કદી માણસ ઉપર હુમલો કરતો નથી એમ અનુભવથી એ જાણતો હતો. એને ખ્યાલ હતી કે ભાઈ ચિત્તો એ માણસ ઉપર કદી હુમલો કરતો નથી. એડીને એવું ખબર હતી. Therefore, it was a safe steal a cub. તેથી બચ્ચું ચોરી લાવવાનું સલામત હતું તેવું એવું માનતો હતો. He followed the ચિત્તા ફેમિલી till the evening. તે સાંજ સુધી ચિત્તાના કુટુંબનો પીછો કરતો રહ્યો. At the sunset અને સૂર્યાસ્ત થયા પછી the mother cheetahs hid her cubs in thick bushes and left for a stream. એટલે કે સૂર્યાસ્ત પછી તેની માએ પોતાના બચ્ચાને ગાઢ ઝાડીઓમાં છુપાવ્યા અને ઝરણા તરફ ઉપડી. શું કર્યું કે ભાઈ પાણી માટે ઝરણા તરફ ઉપડી. એક ગાઢ એણે શું કર્યું કે ભાઈ કે હિઝ મધર ચિત્તાઝ હાઇડ હર કબ્સ એટલે કે તેના બાળકોને છુપાવ્યા. ઇન થીક બુશીસ એટલે કે ગાઢ ઝાડીઓ એન્ડ લેફ્ટ ફોર ધ સ્ટ્રીમ અને ઝરણા તરફ ઉપડી. ક્વિકલી ધ હન્ટર picked up his net and spear or run into the bush. તેણે શું કર્યું? શિકાર પોતાની ઝાડ અને ભાલો ઉઠાવ્યો શિકારીએ અને ઝડપથી ઝાડીમાં દોડી ગયો. બરોબર. રન ઇન્ટુ ધ bushes. He saw two tiny cubs. તેણે બે નાના બાળકો જોયા. They looked at him with their bright eyes. તેઓ તેની શિકારી સામે ચમકતી આંખે જોઈ રહ્યા હતા. જે માદા ચિત્તાસના જે બાળકો હતા તે. They were too young to run away. તેઓ એટલા નાના હતા કે તે દોડી જઈ શકે નહીં. એટલા નાના હતા. Adele threw the net or on them and the cubs were catch. એડીએ તેમના પર ઝાડ પાથરી અને બચ્ચાને પકડી લીધા. He needed only one cub but thought. તેને એક જ બચ્ચાની જરૂર હતી અથવા એક જ બાળકની જરૂર હતી પણ તેણે વિચાર્યું. He thought. તેણે શું વિચાર્યું? Oh, it is always better to have two slaves inside of one. He dragged them with him and hid them under the big basket. એકને બદલે બે ગુલામો હોય તે સારું. શું કીધું? it is always better to have the two slaves. બરોબર. instead of one. slave એટલે ગુલામ. he dragged. તેણે શું કર્યું? તેણે બંને પોતાની સાથે ઘસડ્યા અને એક મોટા ટોપલા નીચે છુપાવી દીધા. The mother cheetahs returned after a while.
થોડી વાર પછી એની જે માતા હતી એ પાછી આવે છે. થોડી વાર પછી ધ મધર્સ ચિત્તાઝ રિટર્ન આફ્ટર ધ વાઇલ શી ડીડ નોટ ફાઇન્ડ હર કપ્સ. તેને પોતાના બચ્ચા જોવા મળ્યા નહીં. તેણે શી લુક્ડ ઓલ અરાઉન્ડ. તેણે બધી બાજુ જોયું. ફર્સ્ટ ઓફ ઓલ શી બીકમ એંગ્રી એન્ડ જમ્પ્ડ વાઇડલી. પહેલાં તો તે ખૂબ જ ધુઆપુઆ થઈ ગઈ, ગુસ્સે થઈ ગઈ અને પછી જોરથી કૂદી. શી સ્નેપ્ડ ઓલ અરાઉન્ડ. તે બધે સુધી વળી, બધે સુધી જોયું. બટ alas he could not find her dear babies. પણ અરે તેને પોતાના પ્રાણપ્રિય બચ્ચાને પતો લાગ્યો નહીં. એટ લાસ્ટ છેવટે she became sad. તે દુઃખી થઈ. and started crying. ઉદાસ થઈ અને રડવા લાગી. she cried and cried for the whole night till the next evening. Oh, તે આખી રાત રડી રહી, રડતી રહી છેક બીજા દિવસ સુધી, સાંજ સુધી પડી ગઈ. સાંજ સુધી રડી રહી હતી. she cried and cried until her tears made dark stain down her cheeks. તેના ગાલ ઉપર આંસુના કાળા ડાઘ પડી ગયા ત્યાં સુધી તે રડવા લાગી. બરોબર છે. ટીયર્સ એટલે આંસુ, મેડ ડાર્ક સ્ટેન એટલે કે જે કાળા ડાઘા, ડાઉન હર ચીક્સ એટલે ગાલ ઉપર જે પડી ગયા ત્યાં સુધી તેણે રડિયા જ કર્યું. સી વોઝ સ્ટીલ વીપિંગ. તે હજી પણ રડતી હતી. સ્ટીલ વીપિંગ, હજી પણ રડતી. એટ નાઇટ ધ મધર ચિત્તા ક્રાઇડ સો લાઉડલી. એક રાત્રે ચિત્તા એટલી મોટેથી રડી કે ગામમાં રહેતા અહીંયા સ્ટેડ એટ નાઇટ મધર ચિત્તા ક્રાઇડ લાઉડલી that she was heard by the wise men living in the village. એક ગામમાં રહેતો એક ડાહ્યો માણસ, તેણે રડવાનો અવાજ સાંભળ્યો. The old man understood what had happened. જે બન્યું હતું તે આ વૃદ્ધને સમજાઈ ગયું કે ભાઈ એક્સપિરિયન્સ વાળો વૃદ્ધ હશે, જાણકાર હશે કે ભાઈ શું કામે રડતી હશે આ ચિત્તાજ, તેને સમજાઈ ગયું. Immediately took his strong club and came out of his hunt. તેણે તરત જ હાથમાં પોતાની ડાંગ લીધી એન્ડ તેની ઝૂંપડીમાંથી બહાર આવ્યો. ધીસ ઇઝ ઓલ્ડ મેન. આ એક વૃદ્ધ માણસ હતો. ધીસ ઇઝ ઓલ્ડ મેન, આ વૃદ્ધ. અને સી નો વે વેરી વાઇઝ. તે ઘણો ખૂબ જ સમજદાર પણ હતો. હી લવડ એનિમલ્સ એન્ડ ન્યૂ અબાઉટ ધેમ. તે પ્રાણીઓ પ્રત્યે અપાર પ્રેમ હતો અને પ્રાણીઓ વિશે ઘણું બધું જાણતો હતો. બરાબર. હવે આગળ જે છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું કે શું કર્યું એણે, કે સન્ના જે સન્ના જે હતો એ જે છુપાયેલા બચ્ચાને શોધી કાઢ્યા, એ જે આ વૃદ્ધ છે સન્ના, એણે શું કર્યું અને શું ઓલા હન્ટર સાથે વાતચીત થઈ, હન્ટરની શું દશા થઈ, શું એને સજા પડી અને તેણે ચિત્તાસ એટલે કે એની માતા સાથે જે પોચાઓ એવા એના બાળકો, એના વિશે આપણે કરશું. અને જે શું હેબિટ્સ છે ચિત્તાસની શું છે એ બધું પણ આપણે આગળના લેક્ચરમાં કરશું. તો આટલું રાખશું. ઘરે રહો, સુરક્ષિત રહો, સ્વચ્છ રહો. ગુડ બાય.